લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર વદ પાંચમ, શુક્રવાર, તારીખ 20/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18. સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મગા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈનું પણ ભલું કરવાની ઈચ્છા સાથે ચાલશો અને ભલું કરતાં કરતાં જીવન જીવશો તો ચોક્કસ તમને પણ ફાયદો થશે. મિત્રો, આજે જેમનો જન્મ થશે એ બાળકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા હોવાની શક્યતાઓ ચોક્કસ રીતે દેખાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવે જિંદગી સાચવીને જીવવી જોઈએ, કારણ કે માનવ જિંદગીમાં આપણે ગ્રહોથી ડરીએ છીએ. આપણે ગ્રહો નડે એવી વિચારધારા આપણી હંમેશા બનાવીએ છીએ, પણ આજના કળિયુગમાં માનવ જીવનમાં ગ્રહો કરતાં માનવી વધુ નડે છે. તો ખોટા માનવીથી દૂર રહીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. લોહી તમારું અશુદ્ધ છે તો સવારે નરણા કોઠે ખજૂર ખાઓ અને દૂધ પીઓ. આ બે વસ્તુનો ઉપયોગ નરણા કોઠે કરવાથી લોહી શુદ્ધ થાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જરૂરિયાત કરતાં વધુ પૈસા વાપરવા નહીં, કારણ કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ ઉડાવગીરી કહેવાય અને આ ઉડાવગીરી એક દિવસ આપણને તકલીફમાં મૂકે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં વધારો થતો દેખાય છે. નક્કી કરેલા કામો સમયસર પૂર્ણ કરી શકીશું. આજે કોઈ કઠિન પ્રશ્ન જે ઘણા બધા દિવસથી આપણને સતાવતો હતો એનું સકારાત્મક પરિણામ આપણે લાવી શકીએ. આજે છે ને કોઈક અઘરું કામ મનમાં ધારીને કામ કરજો, કામ પૂર્ણ થશે અને ચોક્કસપણે સારા સમાચાર પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનો. એમાં પણ ખાસ કરીને શેર સટ્ટાથી તો બહુ જ દૂર રહેવાની જરૂરત છે અને અનિવાર્યપણે એમાં જવું પડે તો સંભાળીને સાચવીને ચાલજો. આજે કોઈ મોટું અને ખોટું સાહસ જો આપણે કર્યું તો આપણે નુકસાનીમાં ઉતરતા દેખાઈએ. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે નોકરીની બાબતમાં અને નાના નાના જે લોકો વેપાર કરે છે એ લોકોએ અવરોધોનો સામનો કરવો પડે. આજે છે ને કોઈ પણ વ્યવહાર તમારે સાવધાનીપૂર્વક કરવાનો છે, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે સામાજિક કામોમાં જે તમે ઈચ્છા રાખેલી એ રીતના કામો આગળ વધતા દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરી શકો, મનના ધારેલા કામોને પૂર્ણ કરી શકો. આજે કોઈ સંપત્તિ લેવાની આશા હોય તો તેને આપણે પૂર્ણ કરી શકીએ. આજે આર્થિક પરિસ્થિતિમાં સારો બદલાવ આપણે અનુભવી શકીએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે સામાજિક કામોમાં કદાચ કોઈ નાના મોટા અવરોધો આવે, પણ મિત્રો, સારા સંબંધો સાચવી રાખવા માટે ગમ ખાઈને જીવવું આજના દિવસે જરૂરી દેખાય છે. આજે કોઈનો પણ ખોટો સામનો નહીં કરતા, કોઈની સાથે ખોટા વાદ વિવાદ ઊભા નહીં કરતા તો વાંધો નહીં આવે. આજે કોઈ પણ કામમાં સાવધાની રાખીને ચાલવું. આજે સજાગ રહીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવી તક સામે આવતી દેખાય છે.
વેપારમાં, નોકરીમાં, લગ્ન જીવનની બાબતમાં પણ આજે કોઈ સારી તક મળે તો ઝડપી લેજો. યોગ્ય પાત્ર જીવનમાં જોડી શકશો. આજે તમને કોઈ નવી જવાબદારી મળતી દેખાય છે તો એને નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરજો. મિત્રો, આજે વ્યાજે પૈસા નહીં લાવતા. આજનો શુભ રંગ આછો જાંબલી કલર. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ જે પોતાના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત છે. આજે સારું વાંચન વધારશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે મિત્રો વાતચીત દરમિયાન કોઈની સાથે ગેરસમજ ઊભી ન થઈ જાય એની કાળજી રાખજો. અને ગેરસમજ થાય તો મોટું મન રાખીને માફી માંગી લેજો. સંબંધ ટકી રહેશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરીના કામ માટે અથવા ધંધાકીય કામ માટે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં તમને સારી સફળતા મળે. મિત્રો, આજે વિખવાદથી દૂર રહેજો અને મનમાં જે વિચાર આવે છે ને એની પર અમલ કરવા માટે કોઈની રાહ નહીં જોતા, એને અમલમાં મૂકી દેજો. ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજનો લકી કલર આછો મરૂન કલર. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતો પર અસર આવતી દેખાય છે. આજે ખર્ચાઓ વધતા દેખાય. મિત્રો, આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવાનો નથી. સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈ ને પછી ખર્ચાઓ કરશો તો ફાયદો રહેશે. આજે નાણાકીય જવાબદારી તમારી પર વધતી દેખાય છે અને આજે કલેશ કંકાસથી દૂર રહેજો. બરાબર. આજનો લકી કલર પીળો. મકર રાશિવાળા માટે આજે થોડુંક મન સંભાળવાની જરૂરિયાત દેખાય છે. આજે માનસિક રીતે તમને થાક લાગતો દેખાશે, તમે એને અનુભવશો. પણ મિત્રો, તમે પહેલેથી જ જે તૈયારીઓ કરેલી છે ને એ તૈયારીઓ તમારા માટે પૂરતી સાબિત થાય અને આજની આ જે માનસિક થાકની પ્રક્રિયાઓ ઝડપથી આપણે પૂર્ણ કરી શકીએ. આજે વાહન ચલાવવામાં નાની ઈજા થવાની શક્યતા છે તો સંભાળીને ચલાવજો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. કુંભ રાશિવાળાએ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં તો નુકસાની મોટી થાય. અને મિત્રો, આજના દિવસની શરૂઆત છે ને કોઈ સારા કર્મથી કરજો અને વિચારો સકારાત્મક રાખીને ચાલજો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે સવારે જ ઘરેથી નીકળતી વખતે જ કુટુંબના કોઈ સભ્યનું મોઢું ચડેલું હોય એની સાથે આપનો મનમેળ ન થાય. પણ મિત્રો, અહીંયા તમારે તમારી જે ધીરજ છે એનું પ્રદર્શન કરવું પડશે. ધીરજ રાખી અને એની તકલીફને પૂછીને એનું નિરાકરણ કરીને ચાલશો તો આજે વધુ ફાયદો મળશે. આજે છે ને આ બાબતને સોલ્વ કરીને નીકળજો, નહીં તો સંપત્તિ અંગેનો વિવાદ ગૂંચવાતો દેખાય છે. આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચારની પ્રાપ્તિ તમને થાય. આજનો લકી કલર આછો કેસરી.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.